આજે નેત્રોત્સવની વિધિ મંદિરમાં કરવામાં આવી અને આંખે પાટા પણ ભક્તો દ્વારા આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીને આંખે પાટા પણ બાંધવામાં આવ્યા અને સુંદર વાઘા પહેરીને જગતનો નાથ આજે નેત્રોત્સવની વિધિ બાદ આંખે ભલે પાટા બાંધેલા રહ્યા પરંતુ ભક્તો આજે નિજ મંદિરથી ભગવાન પરત ફર્યા છે ત્યારે દર્શન કરવા માટે ઉમટ્યા છે। કેટલાક ભક્તો છે એમની સાથે પણ વાત કરીશું। 365 દિવસમાં એક આવી વિધિનો એક પરંપરા ચાલતી હોય છે। આજે ભગવાનના આંખે પાટા છે પરંતુ મામાના ઘરેથી પરત ફર્યા છે। ભક્તોમાં કેટલી ખુશી છે દર્શનના લાવવાની? ભક્તોમાં તો કહી ના શકાય એટલી બધી ખુશી છે ભગવાનને મળવાની, કેમ કે હંમેશા ભલે પાટા હોય કે ના હોય બધાના માટે મદદ માટે તૈયાર રહેતા હોય છે। એટલે તમે પણ અહીંયા જોઈ શકો છો કે કેટલી ખુશી ભક્તોમાં ઉભરાઈ રહી છે। ભગવાનના તો અનેક સ્વરૂપ છે, લડ્ડુ ગોપાલ બધા જ અલગ અલગ, તો તમે કયા સ્વરૂપે ભગવાનને વધારે પસંદ કરો છો? લડ્ડુ ગોપાલ અને બાલકૃષ્ણના સ્વરૂપમાં। આજની ખુશી કેટલી અનેક હોય છે ભક્તો માટે? બહુ અનેક ખુશી હોય છે બેન। જય જગન્નાથ। અને ભક્તોમાં પણ અનેરી ખુશી આજના દિવસને દર્શનને લઈને જોવા મળે છે। આજના દિવસના દર્શનની કેટલી ખુશી હોય છે ભક્તિ? બહુ જ ખુશી છે અમને। મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીંયા મંદિરમાં ઉમટેલા નજરે છે તે પડી રહ્યા છે। મોટી સંખ્યામાં તમામ ભક્તોનો ધસારો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। સાથે ભક્તોમાં પણ અનેરી આજના દિવસની ખુશી છે કે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર છે જે આજે ગુંજેલું જોવા મળી રહ્યું છે। જય રણછોડ માખણ ચોરના સાથે જય જગન્નાથમય આજે જગન્નાથ મંદિર બની ગયું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।